તો ફ્રેન્ડ્સ તમારું લાસ્ટ 6 મંથ સિરીઝ નો આ સેકન્ડ પાર્ટ છે. પહેલો પાર્ટ જો ના દેખ્યો હોય તો વિડીયોઝમાં જે જીપીપી લર્નિંગ નો જે વિડીયોઝ છે ત્યાં જઈને દેખી લીધો. પહેલો જ લેક્ચર હશે જ્યાં આગળ તમારા 120 સવાલ મેં કરાયા હતા. આ તમારો સેકન્ડ ફેઝ છે જ્યાં આગળ 120 થી 240 નંબર સુધીના સવાલોની ચર્ચા રહેશે. આ સેશનનો હેતુ એટલું જ છે કે તમને એટલા સવાલ આપી દે જે ઇમ્પોર્ટન્ટ છે અને જે એક્ઝામમાં બની શકે છે. રાઈટ, હું આ તમામ સવાલોને તમને એમસીક્યુ ફોર્મેટમાં આપી શકે જ્યાં આગળ હું તમારો સારો સમય લઈ શકે. લગભગ 400 સ્લાઇડ વાંચવી એની સાપેક્ષી. જો 15 સ્લાઇડમાં કામ બનતું હોય તો પ્રભુ એ સરળ છે. તો તમે કીધું હા સર જો સરળ છે તો જરૂર ધ્યાનમાં રાખજો. આ તમામ ચર્ચા ક્યાં થઈ રહી છે? તો ગુજરાત પ્રશાસન પાઠશાલા પર. તો સવાલ નંબર 121મો દેખીશું. 121મો શું કહે છે એના પહેલા દેખી લઈએ કે સર પદ્મ પુરસ્કાર જાહેર થયા. પદ્મ પુરસ્કારોની વાત કરી, ટોટલ કેટલા પદ્મ પુરસ્કાર જાહેર થયા? તો તમે કીધું સર ટોટલ જાહેર થયા 131. અચ્છા, જેમાં યાદ કરશો પદ્મશ્રી કેટલા હતા? તો જે પદ્મશ્રી છે 113. દેન પૂછી લે કે સર હા પદ્મ ભૂષણ, પદ્મશ્રી 113, 13 પદ્મ ભૂષણ અને 5 પદ્મ વિભૂષણ. આ યાદ રાખી લીધું ભાઈ, એક્ઝામમાં આવો નંબર બી પૂછી લે છે. ઠીક છે ને? 113 પદ્મશ્રી, 13 પદ્મભૂષણ અને 5 પદ્મ વિભૂષણ. 113 ને 13 26 ને 5 131. અચ્છા, એ જ રીતે યાદ રાખશો ગુજરાતથી બી 5 લોકો પદ્મશ્રી જીતે છે. કેટલા લોકો? ગુજરાતથી બી 5 લોકો પદ્મશ્રી જીતે છે. અभी कौन कौन जीते છે? देखो, गुजराती याद करशो, एक नाम याद करशो अरविंद वैद्य साहब. कौन याद करशो? अरविंद वैद्य साहब याद करशो. भी कया साथे कला साथे जॉइन आर्ट साथे संबंधित છે અરવિંદ વૈદ્ય સાહેબ. એક નામ યાદ કરશો રતિલાલ બોરીસાગર સાહેબ. અચ્છા, રતિલાલ બોરીસાગર સાહેબ નું નામ તો સાંભળ્યું હશે. એની સાથે સંબંધિત છે સાહિત્યના શિક્ષણ સાથે સંબંધિત છે. એક નામ યાદ કરશો શ્રી મીર કાસમભાઈ, મીર હાજી કાસમભાઈ. બી એ કયા ક્ષેત્ર સાથે? ક્ષેત્ર પૂછી લે છે બી આર્ટ સાથે. એક નામ કનેક્ટ કરશો શ્રી नीलेश માંડલેવાલા સાહેબ. રાઈટ, જો નામ કનેક્ટ કરો. અચ્છા ઠીક છે. તો ભાઈ એ કયા ફિલ્ડ સાથે જોડાયેલા છે? ભાઈ સામાજિક સાથે. રાઈટ, સોશિયલ વર્કર છે, સામાજિક કાર્ય સાથે. તો એક નામ આ યાદ રાખજો. એક નામ છે 1 2 3 4 5 હા, શ્રી ધાર્મિક લાલ ચુનીલાલ પંડ્યા. એ પણ સેના સાથે છે? આર્ટ સાથે છે. તો ભાઈ આ 5 લોકો જે પદ્મશ્રી જીત્યા ગુજરાતથી છે તો આમના નામ તો જરૂર ધ્યાનમાં રાખો. બાકી કોઈ યાદ ના રહે. આમનું નામ ને કયા ક્ષેત્ર સાથે જોડાયેલા? અરવિંદ વૈદ્ય સાહેબ આર્ટ સાથે, રતિલાલ બોરીસાગર સાહેબ સાહિત્યના શિક્ષણ સાથે, શ્રી મીર કાસમભાઈ આર્ટ સાથે, શ્રી નિલેશ માંડેલવાલા સાહેબ સામાજિક કાર્યકર્તા છે, સામાજિક કાર્ય કરે છે, સોશિયલ વર્કર છે, શ્રી ધાર્મિકલાલ પંડ્યા આર્ટ સાથે. તો ભાઈ આ 5 લોકો ગુજરાતથી છે જેઓ પદ્મશ્રી જીતે છે આ વખતે. ઓકે, પદ્મ વિભૂષણ કોણ જીતે છે? તો ભાઈ ધર્મેન્દ્ર સાહેબ, ધર્મેન્દ્રજી જીતે છે મરણોપરાંત. ઠીક છે ને? જે એક્ટર છે મહારાષ્ટ્ર કેડર થી જીતે છે. આ બી યાદ રાખજો. કેટી થોમસ કેરળ થી છે જેઓ પદ્મ વિભૂષણ જીતે છે. એન રાજમ ઉત્તર પ્રદેશથી, વી એસ અચ્યુતાનંદન કેરળના પૂર્વ સીએમ છે જેઓ મરણોપરાંત જીતે છે પદ્મ વિભૂષણ. અને પી નારાયણ સાહિત્ય સાથે સંબંધિત છે, કેરળથી છે, તેઓ પદ્મ વિભૂષણ જીતે છે. જે પદ્મભૂષણમાં જે 13 મુખ્ય નામમાં દેખીએ તો અલકા યાજ્ઞિક, ભગતસિંહ કોશિયારી, કાલીપતિ રામાસ્વામી, મમૂટી, રાઈટ, જે કેરળના એક્ટર છે મમૂટી, નરી દત્તાત્રેય, પિયુષ પાંડે, એસકે મેલાનંદન, આર ગણેશ, શિબુ સોરેન ઝારખંડથી કનેક્ટ કરશો, ઉદય કોટક, વીકે મલ્હોત્રા, વેલ્લાપલ્લી નરસન, વિજય અમૃતરાજ. તો આ તમામ જો વાત કરીએ બી પદ્મભૂષણ જીતે છે. પદ્મશ્રીમાં રોહિત શર્મા, હરમનપ્રીત કૌર, સવિતા પુનિયા, કે વિજયકુમાર અને અરવિંદ વૈદ્યજી, રાઈટ, જેઓ ગુજરાતી છે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછી ચર્ચા બની વિન્ટર ઓલિમ્પિક્સની.
જે વિન્ટર ઓલિમ્પિક્સ છે વર્તમાનમાં ક્યાં યોજાયું હતું? બી ઇટલીમાં યોજાયું હતું. 25મું સંસ્કરણ હતું. ક્યાં આગળ? મિલાન અને કોર્ટિના ખાતે. જ્યાં ટોપ પર કોણ રહે છે વિન્ટર ઓલિમ્પિક્સમાં 2026માં? તો તમે કીધું હા સર નોર્વે રહે છે. સેકન્ડ પર અમેરિકા, થર્ડ પર નેધરલેન્ડ. આનું જે શુભાંકર શું હશે? મસ્કટ. વિન્ટર ઓલિમ્પિક્સનું ટીના અને મિલો, યાદ રાખજો. મસ્કટ શું હશે? ટીના અને મિલો. ને ભારત તરફથી આ જે મસાલ વાહક જે ટોર્ચ બેરિયર કોણ હોય છે? અભિનવ બિંદ્રા, જેઓ 2008માં જે બીજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતે છે. ભારતના પહેલા ઇન્ડિવિડ્યુઅલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ વિજેતા બને છે અભિનવ બિંદ્રા સાહેબ. તો આ બી ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થાય છે? તો વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત 1924માં થાય છે. જે સમર ઓલિમ્પિક જે વર્ષે યોજાતું હતું એ જ વર્ષે યોજાતું, પરંતુ 1996 બાદ અહીં આગળ ચેન્જ આવી ગયો. શું આવી ગયો? તમે કીધું કે હા સર. શું 1996 નહીં, 1992. 1992 બાદ હવે આ સમર ઓલિમ્પિકની સાથે નહીં, સમર ઓલિમ્પિકના 2 વર્ષ બાદ યોજાય છે. 2 વર્ષના ગેપ બાદ. કોણ? વિન્ટર ઓલિમ્પિક. અચ્છા, વિન્ટર ઓલિમ્પિક 2026 મિલાન કોર્ટિનાની વાત કરે છે. તો સમર ઓલિમ્પિક 2026 જે 2 વર્ષ બાદ છે ક્યાં યોજાશે? તો લોસ એન્જલસ, અમેરિકા. તો આ બી યાદ રાખજો. ત્યાર પછી ટેકનોલોજી, સ્પોર્ટ્સ અને જીઓપોલિટિક્સ થી થોડા સવાલ દેખી લઈએ. જેમ કે એક સવાલ છે બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટ. તો ભી આ ક્યાં સ્ટાર્ટ થયું છે? તો ભી બેંગલુરુ ખાતે અશ્વિની વૈષ્ણવ દ્વારા ઉદ્ઘાટન. બ્રેકથ્રુ પુરસ્કાર. તો ભી બ્રેકથ્રુ પુરસ્કારમાં ફિઝિક્સ માટે કોણ જીતે છે? અતનુનાથ કેરલથી છે. ભારતનું પહેલું ક્વોન્ટમ કોમ્પ્યુટર ક્યાં બનશે? અમરાવતી ખાતે. ઓમેગા બોલ ભારતની પહેલી 3 ટીમ ફૂટબોલ ગેમ છે કે જ્યાં આગળ 3 ટીમો રમી શકે. ઓમેગા બોલ, ઠીક છે ને. આઈઆઈટી મદ્રાસ દ્વારા આ પ્રકારની ગેમની વાત છે. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ કોણ બન્યા? અજીત કુમાર મોહંતી સાહેબ. પેસિવ યુથેનેસિયા માને કે ઈચ્છા મૃત્યુ, આર્ટિકલ 21 ની વાત છે, રાઈટ. આની મંજૂરી કોને આપી હતી? સુપ્રીમ કોર્ટે. કોને મળી હતી મંજૂરી? હરીશ રાણા સાહેબને, કે ભાઈ ઈચ્છા મૃત્યુની વાત છે. ઓકે. સ્પોર્ટ્સ થી બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના પરિષદ સદસ્ય કોણ બન્યા છે? પીવી સિંધુ. ઇન્ડિયન ઓપન સુપર 750 જેમાં પુરુષ વિજેતા કોણ બન્યા છે? લિન યે. ને મહિલા વિજેતા બન્યા છે એનસે યંગ. હોકી ઇન્ડિયા લીગ 2025-26 બી કોણ જીતે છે? કલિંગા લાયન્સર્સ, જે રાંચીને 3-2 થી હરાવે છે. અંડર 19 વર્લ્ડ કપ 2026 કોણ વિજેતા બન્યા છે? ભારત વિજેતા બન્યા છે 6ઠી વખત. કોણ કેપ્ટન હોય છે? આયુષ માત્રે. અંડર 19 વર્લ્ડ કપમાં ફાઇનલમાં 175 રન બનાવ્યા છે વૈભવ સૂર્યવંશી. તો આ બી યાદ રાખજો. જે ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ યોજાય છે, જો યાદ કરી શકો. વાયુ શક્તિ 2026 અભ્યાસ. તો ભાઈ જેસલમેર રાજસ્થાનની વાત છે. જો વાયુ શક્તિ 2026 ના અભ્યાસની વાત કરીએ તો આ બી યાદ રાખજો. રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 11 એપ્રિલ. વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાય છે? 4 ફેબ્રુઆરી. ઓપરેશન વિંગ્સ ઓફ ડો કોના દ્વારા ચલાવવાની વાત છે? બી ઇઝરાયલ દ્વારા મણિપુર અને મિઝોરમના બનેઈ મેનાસી યહૂદી સમુદાયને બચાવવા માટે. શું નામ છે? ઓપરેશન વિંગ્સ ઓફ ડો. આ જરૂર ધ્યાનમાં રાખજો. મ્યાનમારના રાષ્ટ્રપતિ બન્યા છે મિન આંગ હલેંગ. વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે તોલામ. રાષ્ટ્રીય સમુદ્ર દિવસ મનાવવામાં આવે છે 5 એપ્રિલના રોજ. અટલ બિહારી વાજપેયી જે કોફી ટેબલ બુક બને છે, રાઈટ, લેખક વિજય ગોયલ સાહેબ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા પુસ્તક કોને લખે છે? કોના દ્વારા? ટીએમ કૃષ્ણ દ્વારા. 4 સ્ટાર ઓફ ડેસ્ટિની પુસ્તક લખે છે કોણ? જનરલ મનોજ મુકુંદ નરાવણે સાહેબ. તો આ બી ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બાંગ્લાદેશમાં ભારતના ઉચ્ચાયુક્ત કોણ બને છે? દિનેશ ત્રિવેદી. બાંગ્લાદેશથી 2 સવાલ પૂછી લે તમારી એક્ઝામમાં, તો કયા 2 સવાલ બની શકે કરંટ અફેર્સમાં? એક તો યાદ રાખજો, જે T20 વર્લ્ડ કપ હતો 2026 જે ભારત અને શ્રીલંકામાં આયોજન થાય છે, તો તેમાંથી બાંગ્લાદેશ હટી જાય છે. અચ્છા, બાંગ્લાદેશ હટી જાય છે તો બાંગ્લાદેશને રિપ્લેસ કોણ કરે છે? તો બાંગ્લાદેશને રિપ્લેસ કરે છે સ્કોટલેન્ડ. અને વર્તમાનમાં બાંગ્લાદેશના નવા પીએમ કોણ બન્યા? તારિક રહેમાન, જેઓ કોના પુત્ર છે? ખલીદા જિયાના. ખલીદા જિયા કોણ છે? બાંગ્લાદેશના પહેલા મહિલા પીએમ. તો આ બી યાદ રાખીશું. ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ પુસ્તક કોણ લખે છે? જનરલ મનોજ મુકુંદ નરાવણે. બીએમસી ના પહેલા મહિલા કમિશનર કોણ બન્યા છે? અશ્વની ભીડે. વર્લ્ડ લિવર ડે ક્યારે મનાવવામાં આવે છે? 19 એપ્રિલના રોજ. આંધ્રપ્રદેશની એકમાત્ર કાનૂની રાજધાની કઈ બને છે? અમરાવતી.
ને અમરાવતી ભારતનું 25મું હાઈકોર્ટ ક્ષેત્ર બી છે. વર્તમાનમાં આંતરરાષ્ટ્રીય દરજ્જો મેળવનાર એરપોર્ટ કયું બને છે? મદુરાઈ તમિલનાડુનું. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 જેને ગ્રીન નોબેલ કહેવામાં આવે છે, તો એશિયામાંથી કોણ જીતે છે? ભાઈ એક જ જણ જીતે છે, બોરિંગ કિમ. કુલ 6 મહિલાઓને મળે છે, જેમાંથી એશિયામાંથી દક્ષિણ કોરિયાના જે મહિલા છે બોરિંગ કિમ જીતે છે. બ્રેક થ્રુ પુરસ્કાર ગણિત માટે કોણ જીતે છે? ફ્રેન્ક મલ્લી. ફિઝિક્સ માટે અતનુનાથ ભારતી છે, યાદ રાખજો. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનનો જે અંડર-20 ચેમ્પિયનશિપ 2026 નો વિજેતા કોણ બને છે? બાંગ્લાદેશ ભારતને હરાવે છે, જેનું આયોજન માલદીવ ખાતે થાય છે. 9મું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં યોજાય છે? 9મું હિન્દ મહાસાગર સંમેલન પોર્ટ લુઇસ મોરિશિયસ, જેની અધ્યક્ષતા કોણ કરે છે? એસ જયશંકર સાહેબ. ધ ગોલ્ડન રોડ પુસ્તક કોની આ બુક છે? વિલિયમ ડેરેલિમ્પલ. જે કયો પુરસ્કાર જીતે છે? માર્ક લિન્ટન પ્રાઇઝ જીતે છે. ચંદ્રયાન 4 માટે લેન્ડિંગ સાઇટનું નામ શું છે? મોન્સ માઉન્ટેન MM4. ચંદ્રયાન 4 મિશનની વાત કરીશું ભાઈ, કયા વર્ષનું ટાર્ગેટ છે? 2028. ચંદ્ર પર માનવ સહિતના મિશનની વાત કરીએ તો 2040. તો આ બી યાદ રાખજો. 18મું બ્રિક્સ શિખર સંમેલન 2026 યજમાન કોણ છે? ભારત છે. અચ્છા, બ્રિક્સના વર્તમાનમાં જો વાત કરીએ શેરપા કોણ બન્યા છે? તો બી શેરપા બન્યા છે સુધાકર દલીલ. 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું હતું? અરણ્યક ઘોષ. વર્લ્ડ 10K બેંગલુરુ એમ્બેસેડર કોણ બન્યા હતા? બ્લાન્કા વાલિસ. BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ડીજી કોણ બન્યા છે? પ્રવીણ કુમાર. ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યાંથી ક્યાં ચાલી? તો હાવડાથી ગુવાહાટી. યા કહી દે કે ભાઈ હા વેસ્ટ બેંગોલ થી અસમની વાત કરી લે, જેને માલદા ખાતેથી લીલી ઝંડી મળી. શહેરી નીતિ યા અર્બન પોલિસીને મંજૂરી કરનાર દેશનું પહેલું રાજ્ય, યા અર્બન પોલિસી 2015 ને મંજૂરી કરનારું દેશનું પહેલું રાજ્ય પૂછે તો કેરળ. વૃદ્ધો માટે અલગ બજેટ રજૂ કરનારું દેશનું પહેલું રાજ્ય પૂછે તો કેરળ. કેરળના પહેલા જો વાત કરીએ બ્લાઇન્ડ મહિલા ન્યાયાધીશ પૂછે તો થાન્યાનાથન સી. ત્યાર પછી યાદ કરશો કે સર જે ટાઇડલ ફ્લડ છે એને ડિઝાસ્ટર રાઈટ સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કરનારું રાજ્ય બન્યું હતું કેરળ. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ગ્રાફિન પોલિસી લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય પૂછે તો બી કેરળ. સમક્કા સરલમા જતારા આ યાદ રાખજો. સમક્કા સરલમા જતારા રાઈટ જે મેદરામ જતારા કહેવામાં આવે છે, એશિયાનો સૌથી મોટો ટ્રાઇબલ તહેવાર છે જે ક્યાં મનાવવામાં આવે છે? તેલંગાણામાં. આ તહેવારનું નામ જરૂર ધ્યાનમાં રાખજો, તમારી એક્ઝામમાં બનશે. ડન છે ને? અચ્છા, જાહેરાત આવી રહી છે. ચલો ઠીક છે ભાઈ. દેખો યાર, જ્યારે બી આવી જાય ત્યારે જરૂર રાઈટ એને બેક કરીને આવશો તો નહીં આવે. ઠીક છે ને? બેક કરીને આવશો તો નહીં આવે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નું 56મું સંમેલન ક્યાં આગળ? તો બી ડાવોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે, જેની થીમ હતી સ્પિરિટ ઓફ ડાયલોગ. આ ઇમ્પોર્ટન્ટ હશે. પહેલી માલગાડી બુલેટ ટ્રેન. તો જો પહેલી માલગાડી બુલેટ ટ્રેન પૂછે, ભાઈ માલગાડીની વાત છે, આપણે તો બુલેટ ટ્રેન ચાલુ થઈ રહી છે. જો કદાચ ભારતમાં બુલેટ ટ્રેનનો પ્લાન્ટ પૂછે છે, પ્રોજેક્ટ પૂછે તો બી રાઈટ, તો તમે કીધું કે હા સર કર્ણાટકની વાત છે. પરંતુ પહેલી માલગાડી બુલેટ ટ્રેન પૂછે બી જાપાનની વાત છે, 275 કિલોમીટર પ્રતિ કલાકની. પોલી ઉમરીગર એવોર્ડ 2025 કોણ જીતે છે? શુભમન ગિલ સાહેબ જીતે છે. ને CK નાયડુ એવોર્ડ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રાહુલ દ્રવિડ. મહિલાઓમાં પૂછી લે તો જે મહિલા ક્રિકેટર ઓફ ધ યર કોણ બને છે? સ્મૃતિ મંધાના, જે ઉડાન પુરસ્કાર યોજાય છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના વર્તમાનમાં કેટલા વર્ષ પૂર્ણ થાય છે? 11 વર્ષ. 2015 ના રોજ લોન્ચ થયેલી, 8 એપ્રિલના રોજ. જેનો હેતુ શું છે? માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને લગતા જે રોજગાર છે એને લોન આપી. જેના અંતર્ગત યાદ છે બી 4 પ્રકારની લોનની વાત છે: શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ. જેમાં શિશુમાં 50,000ની લોનની વાત છે, કિશોરમાં 50,000 થી 5 લાખ, તરુણમાં 5 લાખ થી 10 લાખની લોનની વાત છે, અને તરુણ પ્લસમાં 10 લાખ થી 20 લાખની લોનની વાત છે. તો આ બી યાદ રાખી શકો. કિસ હ્યુમેનિટેરિયન એવોર્ડ કોણ જીતે છે?
જે કલિંગા ઇન્સ્ટિટ્યૂટની વાત છે તો બી આ જીતે છે નીતા અંબાણીજી. વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 એપ્રિલના રોજ. ડાઇમ પ્લેટફોર્મ કોના માટે છે? તો સેના દ્વારા લોજિસ્ટિક મેનેજમેન્ટ માટે ડાઇમ પ્લેટફોર્મ. अभी वर्तमान में राइट चंडीगढ़े भी राज्य पतंग जाहिर કર્યું રાઈટ, તો આ બી યાદ રાખી શકો. રિક્લીમ ઇનક્રેડિબલ પુસ્તક કોનું છે? નવીન કુંદુનું. ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન પૂછે તો ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેન ચાલુ થશે જીંદ સોનીપત માર્ગ હરિયાણા. સવાલ ચેન્જ કરી દે સર. દુનિયાની પહેલી હાઇડ્રોજન ટ્રેન પૂછે તો જર્મની. એશિયાની પહેલી હાઇડ્રોજન ટ્રેન પૂછે તો ચીન. દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો પૂછે તો ભાઈ તમે લખશો સઉદી. ભારતની પૂછે તો દિલ્હી. 98માં ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ અભિનેતા કોણ બને છે? શ્રેષ્ઠ અભિનેતા માઇકલ બી જોર્ડન. શ્રેષ્ઠ ફિલ્મ બને છે વન બેટલ આફ્ટર અનધર. વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 10 ફેબ્રુઆરી. લોસાર મહોત્સવ કોનું નવું વર્ષ છે? તિબેટીનું નવું વર્ષ છે, જે હિમાચલ અને લદ્દાખમાં મનાવવામાં આવે છે. ચા બગીચા શ્રમિકો માટે યોજના કોને લોન્ચ કરી હતી? આસામે. મુખ્યમંત્રી એતી કોલી દ્વિતીપાત 5 લાખ શ્રમિકોને 5,000 રૂપિયાની વાત છે. અટલ વિંચલ અગ્રગામી યોજના આ પણ આસામે લોન્ચ કરી હતી, કે જે રિસર્ચર્સને 25,000ની માસિક સહાયની વાત છે. 52મું G7 શિખર સંમેલનનું આમંત્રણ રાઈટ, જે ફ્રાન્સના ઇમાન્યુએલ મેક્રોન સાહેબ દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબને આપવામાં આવ્યું. 52મું G7 સંમેલન ક્યાંની વાત છે? તો તમે કીધું ફ્રાન્સમાં. અચ્છા, 46મો આસિયાન સંમેલન ક્યાં યોજાયો હતો? તો કોલાલમપુર મલેશિયા. 2025નો બિમસ્ટેક ક્યાં યોજાયો હતો? તો તમે કીધું સર બેંકોક થાઈલેન્ડ. SCO 2025 પૂછે તો તમે કહેશો એ ચાઇના. ઠીક છે ને. બ્રિક્સ 2026 પૂછે તો તમે કહેશો ભાઈ હા ભાઈ ઇન્ડિયા હોસ્ટ કરી રહ્યું છે. બજાજ પુણે ગ્રાન્ડ ટૂર એમ્બેસેડર કોણ બને? MS ધોની. 19મો પ્રવાસી ભારતીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 9 જાન્યુઆરી. રાઈટ, 9 જાન્યુઆરીનો રોજ. તમને ખ્યાલ છે ભાઈ 2003 થી દર વર્ષે 9 જાન્યુઆરીનો રોજ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે, પરંતુ 2013 થી આ દર 2 વર્ષથી યોજવામાં આવે છે. ભાઈ લાસ્ટ 2025માં યોજાયો હતો, હવે 2027માં યોજાશે, તો આ બી યાદ રાખીશું. રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ ક્યારથી ક્યારની વાત છે? તો 4 થી 10 માર્ચ. આ સુરક્ષા ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ઇવેન્ટથી કહાની રહેશે. પ્રથમ ક્વોન્ટમ વેલી પૂછે તો અમરાવતી આંધ્રપ્રદેશ. એન્ટી ડ્રોન સિસ્ટમ વાળું બંદર, કે ભાઈ ડ્રોન આ ઉડાડ દેશે આ પોર્ટ, તો બી આ બન્યું હતું VO ચિદમ્બરનાર પોર્ટ તમિલનાડુ. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 4 માર્ચ. ભારતમાં અમેરિકાના રાજદૂત સંજય ગોર નહીં, સર્જીઓ ગોર છે રાઈટ. ધેટ્સ આ તો ભાઈ એકદમ સર્જીઓ ગેર રાઈટ, સર્જીઓ ગેર. ભારતમાં અમેરિકાના રાજદૂત જો યાદ કરો ભાઈ સર્જીઓ ગેર રાઈટ. આ ભેદભાવ લगा દીધો ભાઈ સંજય ગોર, ભાઈ તમે કહેશો ભાઈ હા ભાઈ તો ઇન્ડિયન કરી દીધા. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ 24/7 પીવાલાયક પાણી આપતું શહેર બી બન્યું હતું પુરી ઓડિશા. 78માં સેના દિવસ પરેડ રાઈટ જયપુર ખાતે. પ્રથમ બાયો હેપી જિલ્લો કયો બન્યો હતો? કી પાને અરુણાચલ પ્રદેશનો. આ ઇમ્પોર્ટન્ટ હશે. 189. પ્રથમ બાયો હેપી જિલ્લો બન્યો હતો કી પાને અરુણાચલ પ્રદેશ. યુગાન્ડાના રાષ્ટ્રપતિ બન્યા છે 7મી વખત, બી 40 વર્ષથી હટી જ નહીં રહ્યા. નામ છે યુવેરી મુસેવેની. તમારા લોકોના જન્મથી બી લગભગ 10 વર્ષ પહેલાના બી આ રાજ કરી રહ્યા છે. 40 વર્ષથી રાજ કરી રહ્યા છે. માને યુગાન્ડાની હાલત શું થઈ હશે? ઓપરેશન ત્રાસીવાન કોને લોન્ચ કર્યું? જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાનું અભિયાન. ભીમ પેમેન્ટ્સ એપના એમ્બેસેડર કોણ બન્યા હતા? MS ધોની સાહેબ. ચીનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા હતા? વિક્રમ કે દોરોસ્વામી. ફીફા વર્લ્ડ કપ 2026નું 23મું સંસ્કરણ ક્યાં આગળ? તો ભાઈ તમે કીધું ભાઈ હા ભાઈ કેનેડા, મેક્સિકો અને USA ખાતે. આ જરૂર ધ્યાનમાં રાખજો, આ યોજાશે. માઇક્રો એલ્ગી ટાવર નવી દિલ્હી ખાતે, જેનું કામ શું છે ભાઈ એલ્ગી ટાવરનું? તો તમે કીધું કે સર હા બી આ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરી લેશે અને ઓક્સિજન છોડશે. NPCIL ના પ્રથમ મહિલા ચીફ સુપરિન્ટેન્ડન્ટ કોણ બન્યા? RM નચમાઈ.
ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક જેને કહે છે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો હતો? 91મો. ટોપ પર ડેનમાર્ક, સેકન્ડ પર ફિનલેન્ડ અને સૌથી નીચે સાઉથ સુદાન અને સોમાલિયા. ડન છે. अच्छा ओके देखो यार फटाफट देख लिए भी आपका वीकली लेक्चर ना टाइमिंग છે भी डेली लेक्चर मॉर्निंग 6:50 am आफ्टरनून लेक्चर 12:30 pm राइट मंडे ट्यूसडे वेडनेसडे राइट सैटरडे સુધી તો भी આનો જરૂર લાભ લો. સાથે સાથે જે જીપીપી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત કરીએ તો भी પ્લે સ્ટોર પર જાઓ, ગુજરાત પ્રશાસન પાઠશાલા સર્ચ કરો અને એપ પર જઈને ક્લિક કરો. ઠીક છે ને? અને એપ પર જઈને ક્લિક કર્યા બાદ ઇન્સ્ટોલ કરો અને જ્યારે રાઈટ ડાઉનલોડ પૂર્ણ થયા બાદ ઓપન કરો ને બી આ એપ સફળતાપૂર્વક ઓપન થઈ જશે ને આગળ તમામ તમને માહિતી મળી જશે. અદ્યતન સામગ્રી, એઆઈ આધારિત તૈયારી, વિડિયો લેક્ચર અને ટેસ્ટ. ઠીક છે ને? કોઈ બી માહિતી જોતી હોય તો કોન્ટેક્ટ કરો 6351661781. भी हजू सवाल से भागशो नहीं. जीपीपी ना जे कोर्सेस ની વાત કરીએ તો કોઈ બી કોર્સ પરચેસ કરો છો બી રેફરલ કોડ જરૂર લગાવો જીપીપી 10. વર્તમાનમાં મુખ્ય સેવિકા માટે જે કોર્સ છે 999, રેલવે ગ્રુપ ડી માટે 999 કિંમત છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે 999. ને તમને નહીં ઈચ્છા કે ભી હા ભી કોર્सेस નહીં ખરીદવા તો સબ્જેક્ટ વાઇઝ કોર્સ બી પરચેસ કરી શકો છો. એ પ્રકારની બી સુવિધા છે રાઈટ. તો ત્યાં બી જરૂર લાભ લો. ડન છે ને? કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય તો એક નંબર છે 6351661781 પર કોલ कर लो. ચાલો ક્યાં હતા? 44 પર હતા. ચલો 45 પર આયા. ચલો ત્યાર પછી સાહિત્ય એકેડમી પુરસ્કાર 2025 બી આ કોણ જીતે છે? બી હિન્દી ભાષા માટે મમતા કાલિયાજી જીતે છે, જીતેજી ઇલાહાબાદ માટે. અંગ્રેજી ભાષા માટે નવતેજ સરના, ગુજરાતી ભાષા માટે યોગેશ વૈદ્ય સાહેબ, ભટ્ટ ખડકી માટે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. પ્રથમ યુવા એનાલોગ અંતરિક્ષ યાત્રી કે ભી ઘરેથી જ ભાઈ આ અંતરિક્ષની યાત્રાની વાત છે તો ભી આદિત્ય પંડ્યાજી જીતે છે. આદિત્ય પંડ્યા બને છે રાઈટ, કચ્છથી છે. પ્રથમ યુવા એનાલોગ અંતરિક્ષ યાત્રી પૂછે તો શું નામ યાદ કરશો? આદિત્ય પંડ્યા. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ નો 118મો સભ્ય કોણ બને તો રોમાનિયા. પણ સવાલ ચેન્જ કરી દે છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ નો 126મો સદસ્ય કોણ બને છે? તો સાઉદી અરબ. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ રાઈટ. ત્યાર પછી પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક ક્યાં છે? લેહ લદ્દાખમાં. અરબ લીગના મહાસચિવ કોણ બને છે? તો નબીલ ફહમી. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 માર્ચના રોજ. થીમ છે જન ઔષધિ સસ્તી પણ ભરોસેમંદ પણ. 100% ડ્યુટી ફ્રી એફટીએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે થાય છે. મિલાન એક્સરસાઇઝ જે ભારતીય નૌસેનાના એક્સરસાઇઝની વાત છે તો ભી વિશાખાપટ્ટનમ ખાતે. ઓપરેશન સશસ્ત્ર કોણ ચલાવે છે? તો દિલ્હી પોલીસ ચલાવે છે જે હથિયારોની તસ્કરી રોકવા માટે. ભારત ફ્રાન્સ વચ્ચે છઠ્ઠો ડાયલોગ સંવાદ ક્યાં? બેંગલુરુ ખાતે. એક વિશાળ ટેલિસ્કોપ એનએલએસટી અને એનએલઓટી ક્યાં આગળ? લદ્દાખમાં. એશિયન રાઇફલ પિસ્તોલ ચેમ્પિયનશિપ માં ભારત પહેલા નંબર પર. ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ કપ બી કોણ જીતે છે? મેગ્નસ કાર્લસન. રાષ્ટ્રીય ઓલિમ્પિક એકેડમી અધ્યક્ષ બના છે પીટી ઉષા. रुद्र हेलिकॉप्टर ना पहला महिला पायलट कोण बने છે? હંસદા શર્મા. ભારત વિસ્તાર આ ખેડૂતો માટે એઆઈ ટૂલ છે ને આ ભારત વિસ્તાર ટૂલની ચર્ચા બની હતી બજેટમાં. 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે ને આ જે ટૂલ છે અલગ અલગ ભાષામાં વાત કરી શકે છે ને ધેટ્સ વાય ખેડૂતો માટે ઉપયોગી બનશે. સમાચાર પત્ર દિવસ 29 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે અને સમાચાર પત્રની વાત છે બી પ્રેસ ફ્રીડમ રેન્કિંગ અભી બહાર પડી હતી જેમાં ભારતનું રેન્ક 157 ટોપ પર નોર્વે હતું, લાસ્ટ પર હતું ઇટ્રિયા. ઓપન સી ફિશ ફાર્મિંગની વાત છે અંદમાન સાગરમાં. ત્યારબાદ જો ચર્ચા કરીએ બીસીસીઆઈ નમન પુરસ્કાર જેમાં પોલી ઉમરીગર એવોર્ડ કોણ જીતે છે? શુભમન ગિલ. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર પુરસ્કાર આમાં કોણ જીતે છે? સ્મૃતિ મંધાના. શ્રેષ્ઠ ડેબ્યુ હર્ષિત રાણા જીતે છે. કર્નલ સીકે લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ રોજર બિની અને રાહુલ દ્રવિડ ને મહિલા લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ મિતાલી રાજ. તો આ ધ્યાનમાં રાખજો. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના અધ્યક્ષ કોણ બને છે? શેખ જુવાન બિન અહમદ. ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશન કોણ હોય છે? મુઆન પુઈ સિયાવી. યમનના નવા પીએમ નામ છે સાયા મોહસેન જિંદાની.
અખિલ ભારતીય વાઘ ગણતરી થંતાઈ પેરિયાર અભયારણ્ય તમિલનાડુ. એશિયન ઇન્ડોર એથ્લેટિક્સમાં ભારત 7મા સ્થાને. સ્નૂકર લીબર વિન ચેમ્પિયન્સ કપ કોણ જીતે છે? પંકજ અડવાણી. વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાય છે? 20 ફેબ્રુઆરી. મેટાના નવા ઉપાધ્યક્ષ કોણ બનશે? દીના પોગલ. જે નહીં ઇમ્પોર્ટન્ટ આમાં હું નહીં પકડી રહ્યો, રાઈટ, જે ઇમ્પોર્ટન્ટ છે એના પર ચર્ચા કરીશું. ભારતનો પહેલો સોવરેન એઆઈ પાર્ક ક્યાં છે? તમિલનાડુ. એઆઈ પાવર આંગણવાડી પૂછી લે ભારતની પહેલી, તો તમે કહેશો ભી વઢવાના. ઠીક છે ને, નાગપુરની વાત કરશું. ચલો ઠીક છે. 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ મહારાષ્ટ્ર ઓવરઓલ ચેમ્પિયન બને છે, રાઈટ. 69માં નેશનલ સ્કૂલ ગેમ્સમાં અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર કોણ જીતે છે? ચંદના સિન્હા. રાષ્ટ્રપતિ પોલીસ કલર મેળવનાર 15મું રાજ્ય કોણ બને છે? સિક્કિમ. ગુજરાત બી જીતે છે. સાથી એપ કોણ લોન્ચ કરે છે? આઈઆઈટી કાનપુર અને શિક્ષણ મંત્રાલય દ્વારા મફત કોચિંગ માટે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ. એમબી માર્ટિન 2026 પુરસ્કાર ડોક્ટર કૃતિકારન જીતે છે, પ્રથમ ભારતીય બન્યા છે. ભારતની પહેલી ગીગાવોટ એઆઈ ફેક્ટરી બન્યા છે. એલએનટી અને એનવીડિયા વચ્ચે કરાર થાય છે. પરમ શક્તિ સુપર કોમ્પ્યુટર આઈઆઈટી મદ્રાસ. યુનાઇટેડ નેશન મહાસચિવ પુરસ્કાર 2025 ભારતીય સેના અધિકારી સ્વાતિ શાંતા કુમાર. ફેમિના મિસ ઇન્ડિયા 2026 બન્યા છે. ઇમ્પોર્ટન્ટ રહેશે સાધ્વી સતીશ સેલ, યાદ રાખજો. ફેમિના મિસ ઇન્ડિયા 2026. હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગ્નોર પુસ્તક પ્રેમ પ્રકાશ સાહેબનું છે. એક પ્રજાતિ મળી જાય છે કેલામારિયા મિઝોરમિન્સ, જે મિઝોરમના સાપની પ્રજાતિ છે. પ્રથમ પતંગિયું અભયારણ્ય ક્યાં છે? અરાલમ, કેરળમાં. ચરાહા ગામ માટે યુનાઇટેડ નેશનનું આંતરરાષ્ટ્રીય વર્ષ 2026 મંગોલિયાનો પ્રસ્તાવ. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-19 મહિલા ફૂટબોલ, જેમાં ભારત બાંગ્લાદેશને હરાવે છે. અંડર-20 માં બાંગ્લાદેશ ભારતને હરાવે છે. ભારતનો બીજો પૂર્ણ સાક્ષર કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે? તો ચંડીગઢ છે. પહેલા પર લદ્દાખ છે. પ્રેક્ટિસ માટે આ 3 સવાલ છે કે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કોણ જીતે છે 2026માં? એપ્રિલ 2026માં કયા રાજ્યના શીખા પક્ષી અભયારણ્ય ભારતનું 99મું વેટલેન્ડ સાઇટ ઘોષિત કરવામાં આવે છે? અને નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો જો તમે આ સેશન ધ્યાનથી દેખ્યો હશે તો આ 3 સવાલના જવાબ ઓટોમેટિક તમે લખી શકશો. બી ડન છે? તો ક્યારે મળીશું? તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં મોર્નિંગમાં 6:50 AM. ત્યાં સુધી શું કરશો? વાંચો, તૈયારી કરો અને મોજ કરો. સાથે સાથે બી આની